મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાધનપુરમાં પીવાના પાણી અને ગંદકીના પ્રશ્ને વિપક્ષી નેતા સાથે મહિલાઓનો ઉગ્ર આક્રોશ. સડેલો કચરો અને દૂષિત પાણીની બોટલો સાથે થાળી વેલણ વગાડી યોજી રેલી અને નગરપાલિકા હાય હાયના નારા. 10 દિવસે મળતું દૂષિત પાણી અને ચોમાસા પહેલા સાફ સફાઈના અભાવે રોગચાળાની ભીતિ. સ્થાનિક મહિલાઓએ વિપક્ષી નેતા જયા ઠાકોરને કરી લેખિત રજૂઆત. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગ્યો સાથ. રેગ્યુલર વેરા ભરવા છતાં નથી આપી રહ્યા પૂરતી વ્યવસ્થા, જેને લઈ સ્થાનિક મહિલાઓએ કર્યો પાલિકા સામે સૂત્રોચ્ચાર. રાધનપુર શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર બોર બગડવાના બનાવો અને પીવાના પાણીની વિકટ સમસ્યા અને નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાનો ખતરો. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર એક તરફ ચોમાસું માથે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ સદંતર બંધ જેવી છે. ઠેર ઠેર કચરાના ઢગલા અને ચોખ્ખપ ગટરો તો ક્યાંક ઉભરાતી ગટરોના કારણે ભયંકર દુર્ગંધ મારી રહી છે. થાળી વેલણ, સડેલો કચરો અને દૂષિત પાણીની બોટલ સાથે આજે રાધનપુર વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. તંત્રની આંખ ઉગાડવા માટે મહિલાઓ પોતાના ઘરનો સડેલો કચરો થેલીમાં ભરીને લાવ્યા હતા અને પાલિકા અધિકારીને કચરો ભેટ સ્વરૂપે તેમજ દૂષિત પાણી અમૃત જળના કટાક્ષમાં આપી મીઠો ટોણો માર્યો હતો. આંદોલન દરમિયાન મહિલાઓએ વિપક્ષના નેતા જયા ઠાકોરને રૂબરૂ મળીને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક જનતાની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે રાધનપુર શહેરને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે.